में साहब जो चल रहा है बेबुनियाद असत्य पूरी तरह से असत्य बेबुनियाद। आपने बाबू आज लेटर की बात से तो लेटर साहब लेटर जो है आपको जो सत्य होगा, जैसे अखाड़ा और जांच करेगा साहब, लिख के दिया जाएगा। कोई मेरा उसमें कहीं से कहीं तक लेटर में 420 फ्रॉड किया गया है। एक तारीख की जो अल्टीमेटम दिया उस बारे में क्या कहेंगे? एक तारीख का जो कुछ भी मतलब कह सकते हैं, क्योंकि इस तरीके से देश कानून से चलता है, नहीं कानून से चलता है। ऐसे कहीं कुछ कब्जा करने से कहीं कुछ होता नहीं। ये बड़े गुड़की बापू बाबू काउंटर में कुछ कह अभी मैं अपने बात करेंगे, अभी सबसे राय बात करेंगे, अभी इंद्र भारती जी से और यहाँ के महात्माओं से वार्तालाप करके कोई निर्णय लूंगा। बताओ। खास કરીને અમારા ગુરુ મહારાજ ઉપર જે મહેશગીરીજી મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બેબુનિયાદ છે અને પાયાવિહોણા છે। આ એક એવા સમર્થ અને સહજ સંસદ જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને અખાડાને અર્પણ કરેલું, ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન એ કરી રહ્યા છે, આખા અખાડાનું સંચાલન કરી રહ્યા છે। જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે, જે ખરેખર ખોટું એક સાધુને શોભે એવી આ વાત નથી। અને ગુજરાતની ભોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે। ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું ખૂબ મોટું આ કાવતરું છે, જેનું આ પ્રૂફ છે। જે ખોટા લેટરો લખી અને લોકો સમક્ષ મૂકી અને ભવનાથને, હરિગીરીજી મહારાજને અને ભારતના પ્રતિષ્ઠિત લોકોને આ ખરેખર બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, જે ખરેખર અનૈતિક કામ કહેવાય, જે ખરેખર ધર્મ વિરુદ્ધનું કામ છે અને લોકતંત્ર વિરુદ્ધનું કામ છે। આવું કામ એમને બિલકુલ ન કરવું જોઈએ। આ જુઓ, એમને જે લેટરો મૂક્યા છે પંચદશનામ જૂના અખાડા તરફથી ભૈરવ જયંતિના દિવસે જ્યારે કુંભ મેળાની ધજા લાગી એ દિવસે અખાડાના તમામ ભારત વર્ષના પદાધિકારીઓએ મળી અને હરિગીરીજી, એટલે અમને કાયદા પર પૂરો ભરોસો છે। અને આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો। આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ, જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત છે। એક સાધુએ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત, કબજાની વાત। અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુચકુંદ આવે છે એ મગજમાં રાખજો। એટલે અમને કાયદા પર પૂરો ભરોસો છે। અને આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો। આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ, જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત છે। એક સાધુએ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત, કબજાની વાત। અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુચકુંદ આવે છે એ મગજમાં રાખજો। ખરેખર ફરિયાદની ટૂંકી હકીકત કહું તો બ્રહ્મલીનના ધનસુખગીરી બાપુ જ્યારે કેજે હોસ્પિટલમાં હતા એની પહેલાં 2.5 વર્ષથી બીમાર હતા। એમને ગોકુલ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં એનું અવસાન થયું। હવે પોઝિશન એવી બની કે હરિગીરી બાપુને એમ કે આનો કોઈ વારસદાર નથી, એટલે સમાધિના દિવસે સમાધિની જે કાર્યપ્રણાલી હોય એ કરવાને બદલે એ જ દિવસે અંબાજી મંદિરના જે વહીવટકર્તા છે યોગેશભાઈ, કિશોરભાઈ અને દુષ્યંતગીરી, એમની સામે મહેશગીરી બાપુ વિરુદ્ધમાં નિવેદન અપાયું પરાણે કે ભાઈ મહેશગીરી બાપુને એની સહી લઈ ગયા હતા। હવે ખરેખર આ છોકરાઓએ એમ સાંજે માફી માંગી કે અમને હરિગીરી બાપુએ દબાણ કર્યું એટલે મારે આવું નિવેદન આપવું પડ્યું હતું। હવે અત્યારે જે જગ્યાનો વિવાદ ચાલે છે સાધુ સંતો વચ્ચે, હવે ત્યાં હરિગીરી બાપુને એવી કોઈ સત્તા નથી કાયદેસર કે ત્યાં પ્રેમગીરી બાપુને બેસાડી શકે। શું કામ? મને આ બાપુ મહંત હતા, એ અમારા કુટુંબના હતા એ તો નહીં, પણ એના કાયદાના વારસદાર છે ને અમારી માલિકીની જગ્યા છે, કોઈ સાર્વજનિક જગ્યા નથી કે કોઈ સરકારે ફાળવેલી જગ્યા નથી, અમારી માલિકીની જગ્યા છે। નવાબ વખતથી 1938 પહેલાંનો અમારો કબજો છે, એ દસ્તાવેજ મેં ફરિયાદ સાથે રજૂ કર્યા છે। અને હરિગીરી બાપુને આવી ગેરકાયદાની પ્રવૃત્તિ સામે પ્રેમગીરી બાપુ છે એના વિશે પણ પેપરની અંદર જે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોમાં પોતે ફસાયેલ હોય આવા વ્યક્તિને ત્યાં મહંત તરીકે કે જગ્યામાં બેસાડી આખા સનાતન ધર્મને લાંછન પહોંચાડવાનું કાર્ય જે થાય છે એની અમે સરકાર યોગ્ય પગલાં લઈએ એ માટે ફરિયાદ કરવા આવ્યા। અત્યારે ફરિયાદ મેં જે દાખલ કરી છે, ગેરકાયદેસર રીતે અમારા કબજામાં ગૃહ પ્રવેશ કરી અને અમારી ઈચ્છા વિરુદ્ધ, અમારા કુટુંબીજનોની ઈચ્છા વિરુદ્ધ એને પ્રેમગીરી નામના માણસને ત્યાંના શિષ્ય તરીકે બેસાડી દીધો છે, ભીડબંધનના મહંત તરીકે। પણ ત્યાં એ કોઈ અમારી સાર્વજનિક જગ્યા નથી, કોઈ સરકાર હસ્તકની અમારી જગ્યા છે, અમારી માલિકીની છે।
એટલે ખરેખર એમાં બાપુ જે હરિગીરી બાપુ જે કામ કરે છે આવી પ્રવૃત્તિ એની સામે પગલાં લેવા માટે હરિગીરી બાપુને તોમતદાર તરીકે જોડી, યોગેશભાઈ પ્રેમગીરી બાપુને તોમતદાર તરીકે જોડી અને તપાસમાં ખુલે પોલીસ પાસે એ બધાને તોમતદાર તરીકે જોડી આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા અને અમારા કબજામાં કોઈ ન કરે એ માટે ફરિયાદ કરી.